તો હજુ પણ પાણી તો ભરેલા જ છે, તમે જોઈ શકો છો। વરસાદ લગાતાર પડી રહ્યો છે અને તમને બતાવું કે રીંગણનો જે પ્લોટ છે એ પ્લાન્ટ સારા છે, વિકાસ પણ સારો થયો છે। વરસાદ અત્યારે રાહત આપી છે થોડી, તો કોરું કાઢે પછી આપણે તમને બતાવીશું, કારણ કે પાણી તો ભરેલું જ છે। જો મરચીની હાલત તો હેલો નમસ્કાર મિત્રો, SRV ફાર્મિંગ બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો આપણે ઘણા સમયથી ખેતરે નહોતા આવતા, કારણ કે કન્ડિશન તમને પણ ખબર હતી કે કેવી કન્ડિશન છે, અને હજુ પણ જવાનો રસ્તો છે જ નહીં, તમે જોઈ શકો છો। તો અત્યારે ઘણા સમય પછી આપણે આવ્યા છીએ, તો જોઈએ હવે કે કેવું કન્ડિશન છે। મરચી તો આપણી ખતમ થઈ ગઈ એ તમને ખબર છે। તો મિત્રો રીંગણનું જોવા આવીએ છીએ તો બતાવું તમને કન્ડિશન કે અત્યારે કેવું છે। ઘણા ટાઈમ પછી આપણે આવ્યા છીએ, કારણ કે મૂડ ખરાબ થઈ ગયું હતું અને કંઈ કામ પણ નહોતું, તેથી આપણે નહોતા આવ્યા અને વરસાદ સલંગ ચાલુ જ હતો, તેથી કન્ડિશન થોડુંક ખરાબ થઈ ગયું હતું। તો આપણે બતાવીએ તમને કે શું હવે કન્ડિશન રહી છે। તો હજુ પણ પાણી તો ભરેલા જ છે, તમે જોઈ શકો છો। વરસાદ લગાતાર પડી રહ્યો છે અને રીંગણની કન્ડિશન તમે જોઈ શકો છો। તો રીંગણ સારા છે, પણ મરચી આપણે ફેલ થઈ ગઈ। તો આપણે ઘણા સમય પછી આપણે આવ્યા છીએ અને તમને બતાવું કે રીંગણનો જે પ્લોટ છે એ પ્લાન્ટ સારા છે, વિકાસ પણ સારો થયો છે। તો મિત્રો હવે આની અંદર શું કરીએ તમને જણાવું। પાણી તો હજુ પણ જાય છે। તો મિત્રો અત્યારે ખરાબ કન્ડિશન થઈ ગઈ છે વરસાદના લીધે, આજ 2 દિવસથી ખુલ્લું નીકળ્યું છે। તો રીંગણ સરસ થયા છે, પણ મરચીની અંદર તો હજુ પણ પાણી ભરેલા જ છે। તો મિત્રો જોઈએ હવે આપણે કે આગળ શું કરીએ। વરસાદ અત્યારે રાહત આપી છે થોડી, તો કોરું કાઢે પછી આપણે તમને બતાવીશું, કારણ કે પાણી તો ભરેલું જ છે। જો મરચીની હાલત તો આ રીતેની કન્ડિશન છે, અને સામે તમને બતાવું તો મોર પેલા ભાઈના ખેતરની અંદર જોવા મળે છે। પાણી બરાબર થતો નથી અને ઘણી બધી કન્ડિશન ખરાબ છે। તો મિત્રો આપણે આ બ્લોગ એના માટે જ બનાવ્યો છે। તો મરચીની અંદર કન્ડિશન રહે જ નથી કશી, તો છોડ હજુ પણ રેડી અમુક દેખાય છે। તો તમને બતાવું તો અહીં સામે એક છે, અહીં છોડ છે। તો આ રીતની કન્ડિશન છે, અને રીંગણની અંદર ઘાસ પણ થઈ ગયું છે વધારે। તો મિત્રો ના આવવાનું કારણ એ છે કે સતત વરસાદ પડતો હતો અને આવવાનો મોકો પણ નહોતો મળતો, કારણ કે થોડા કામમાં ફસાયેલા હતા। તો મિત્રો આ પાણીના લીધે હવે આગળ શું કરીએ એ વિચારીએ છીએ, પણ જોઈએ હવે તો શું કરી શકાય, કારણ કે હવે મરચી બીજી વાર ત્રીજી વાર તો આની અંદર નહીં કરી શકીએ, તમે જોઈ શકો છો। તો આવું કન્ડિશન છે, હજુ પણ પાણી ભરેલા છે। આપણી મહેનત બધી બાતલ ગઈ, તો એના લીધે પ્રોબ્લેમ આવે છે। તો પેલા બહેનાની અંદર પણ હવે મરચી નહીં રહે, કારણ કે મોર કોઈ હવે સાચવવા પણ આવતું નથી અને મોર પણ ઘણા આવે છે। તો આ રીતની કન્ડિશન છે। હવે આપણે ઓવરઓલ રીંગણનો પ્લોટ જોઈએ કે કેવું છે, પછી આપણે એની પર કંઈક કાર્ય કરીશું। જો સારું હોય તો કંઈક કામકાજ કરાવીને એને ચોખ્ખું કરાવી અને આગળ કરીશું। તો એટલા માટે જ આપણે આજે આવ્યા છીએ, અને ઘણા સમયથી નહોતા આવતા, એનું એક આ રીઝન મેં તમને બતાવ્યું એ જ। તો તમે રીંગણની અંદર જોઈ શકો છો કે રીંગણના છોડ કમ્પ્લીટ છે। તો આની અંદર કંઈ પ્રોબ્લેમ છે જોઈ લઈએ। આ રીતની માટી ચોંટી ગઈ છે, એ જ પ્રોબ્લેમ છે મેન તો।
તો મિત્રો આગળ બતાવું તમને હું કે આપણા જે ડબ્બીવાળા કે ટ્રેવાળા જે છોડ છે એની શું કન્ડિશન છે એની બતાવું તમને. તો મિત્રો તમે જોઈ શકો છો પ્રોપર ફૂટ સારી છે અને આ રીતેની કન્ડિશન છે. આની અંદર પણ માટી ચોંટી ગઈ છે. તો આ રીતે છે બધું. આપણે જે પાછળથી છોડ લાવીને રોપ્યા હતા એ પણ તમને હું બતાવું કે આ રહ્યા. તો એ પણ ફર્સ્ટ ક્લાસ ચોંટી ગયા છે, તમે જોઈ શકો છો. તો આ રીતેની કન્ડિશન છે અને ઢોર ભેંસો આવે છે જેથી કરીને બગાડે છે. બાકી છોડ તો કમ્પ્લીટ છે. જુઓ તમે, વિકાસ પણ સારો છે, નવી ફૂટ પણ છે અને ફ્લાવરિંગનું પણ સ્ટેજ ચાલુ થઈ ગયું છે. તો આ રીતેની કન્ડિશન રીંગણમાં છે. તો મિત્રો તમે જણાવો કે આને હવે રવા દેવાય કે શું કરવું, તો એ પ્રમાણે કંઈક કરીએ. બાકી છોડ ઓવરઓલ બધા સારા છે, તમને હું બતાવું. જોઈ શકો છો તમે કે છોડ બધા જ કમ્પ્લીટ નીકળ્યા છે અને આ જે ફ્લાવરિંગ એ સ્ટેજ પણ આવી ગયો છે. જીવાતની અંદર બધા જ પાન ઉપર માટી ચોંટેલી છે. એ કંઈ વાંધો નહીં, પણ સરસ છોડ છે, જોવા મળે છે. તો મિત્રો હવે આની અંદર શું કરીએ આપણે, તો એ જોઈએ. અમુક છોડની અંદર આ રીતેની પ્રોબ્લેમ છે. બાકી બીજા બધા છોડ કમ્પ્લીટલી ચોંટી ગયા છે અને કમ્પ્લીટ છે. તો મિત્રો આને સાફ કરાવીએ તો સક્સેસ જશે કે નહીં જાય એ તમે કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો. અને મિત્રો આપણે અહીં વ્લોગ પૂર્ણ કરીએ છીએ. તો મિત્રો મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી બન્યા રહો ચેનલની અંદર, વ્લોગની અંદર. તમને એમને આગળ શું કરીશું એ પણ બતાવીશું અને શું આગળની પ્રોસેસ રહેશે એ પણ બતાવીશું. તો વ્લોગની અંદર બન્યા રહેજો. અને જો વ્લોગ ગમતા હોય ખેતીને લગતા તો વ્લોગને લાઈક કરી દેજો, તમારા મિત્રોને શેર કરી દેજો. અને જો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને ખેતીને લગતા વ્લોગ તમને મળતા રહે અને તમને એના વિશે માહિતી મળતી રહે. ધન્યવાદ.